વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એનએમએમએસ પરીક્ષા શેટ વિભાગની તૈયારી માટે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 અને 8 આ બંનેને આપણે આઈએમપી એમસીક્યુ જોવાના છીએ, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થાય એવા છે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. પહેલો પ્રશ્ન છે કે એડ્સ રોગ માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબરૂપ છે? તેમાં જવાબ આવશે વાયરસ. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ પામે છે તેમાં કયા તત્વની ઉણપ હોય તો તે પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી? તો કે આયોડિન. લિંગ નિશ્ચયન પ્રક્રિયામાં કયા પ્રકારના રંગસૂત્રોની જોડ નરમાં જોવા મળે છે? તો જવાબ આવશે XY. નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ ગ્રંથિ જાતીય અંતઃસ્ત્રાવની ઉત્તેજના માટે જવાબદાર છે? તેમાં જવાબ આવશે B, પિચ્યુટરી. તરુણાવસ્થામાં માદામાં કયા પ્રકારના જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે? તો પાંચમામાં જવાબ આવશે A, ઇસ્ટ્રોજન. છઠ્ઠો પ્રશ્ન છે, એડ્સનું પૂરું નામ શું છે? તેમાં જવાબ આવશે એક્વાયર્ડ ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ. સાતમો પ્રશ્ન, સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાને અનુલક્ષીને નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તેમાં જવાબ આવશે D, આપેલ તમામ. એચઆઈવીનું પૂરું નામ જણાવો. તો આઠમામાં જવાબ આવશે હ્યુમન ઇમ્યુન ડિફિશિયન્સી વાયરસ. નવમો પ્રશ્ન છે, સ્વાદુપિંડ દ્વારા પર્યાપ્ત માત્રામાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન કરે તો ખાલી જગ્યા રોગ થાય? તેમાં જવાબ આવશે ઇન્સ્યુલિન અને મધુપ્રમેહ. તરુણમાં દાઢી મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો એમાં જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. સ્ત્રીઓમાં ગર્ભમાં રહેલ શિશુનો પૂર્ણ વિકાસ અવધિ અંદાજે ખાલી જગ્યા હોય છે? તો 11મામાં જવાબ આવશે C, 40 અઠવાડિયા. એડ્સનો ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી કેવી રીતે ફેલાઈ શકે છે? તો 12મામાં જવાબ આવશે B, સંક્રમિત લોહી ચડાવવાથી. 13મો પ્રશ્ન, કોષમાં હાજર કઈ રચનાને વડે શિશુનું લિંગ નિશ્ચયન થાય છે? તો જવાબ આવશે એમાં ક્રોમોઝોમ્સ દ્વારા. તરુણાવસ્થા દરમિયાન શરીરમાં થતા ફેરફારો નીચેનામાંથી કયા છે? તેમાં જવાબ આવશે D, આપેલ તમામ. અને 15મો પ્રશ્ન છે, તરુણાવસ્થા દરમિયાન તરુણોએ કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ? તેમાં જવાબ આવશે C, સંતુલિત આહાર. તો અહીં 7મા પાઠના પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે આપણે 8મા પાઠના શરૂ કરીએ, જેમાં પહેલો પ્રશ્ન કે જો બંને બળ પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ કેટલું હોય છે? તેમાં જવાબ આવશે બંને બળોના તફાવત જેટલું. પદાર્થને તેની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો તેની ગતિમાં શું ફેરફાર થાય છે? તો કે પદાર્થની ગતિમાં વધારો થાય. એના પછી ત્રીજો પ્રશ્ન છે, પદાર્થને તેની ગતિની દિશા બદલવામાં આવે તો તેની ઝડપમાં શું ફેરફાર થાય? તો કે ઝડપ વધે અથવા ઘટે. એના પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે પેનથી કાગળ પર લખતી વખતે નીચેનામાંથી કયા પ્રકારનું બળ નથી લાગતું? તો જવાબ આવશે D, ચુંબકીય બળ. 5મો પ્રશ્ન, જમીન તથા દડાની સપાટી વચ્ચે કયું બળ એ ગતિમાન દડાની ગતિને સ્થિર સ્થિતિમાં લાવે છે? તો કે ઘર્ષણ બળ. ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચે કયા પ્રકારનું બળ લાગે છે? તો છઠ્ઠામાં જવાબ આવશે B, બિનસંપર્ક બળ. એના પછી 7મો પ્રશ્ન, કુલી પોતાના માથા પર જે બોજ ઉપાડવાનો હોય ત્યારે કપડાનો એક ટુકડો કેમ ગોળ વીંટાળીને મૂકે છે? તો કે માથા સાથે બોજના સંપર્કનું ક્ષેત્રફળ વધારવા માટે. 8મો પ્રશ્ન, કેરમ બોર્ડ રમતી વખતે આપણે ટેલ્કમ પાવડર કેમ નાખીએ છીએ? તો 8મામાં જવાબ આવશે એ ઘર્ષણ બળ ઘટાડવા માટે. આપણા શરીર પર લાગતા વાતાવરણના દબાણની અસર આપણે કેમ નથી અનુભવી શકતા? તો 9મામાં જવાબ આવશે કે વાતાવરણનું દબાણ એ શરીરના દબાણ જેટલું જ હોય છે. 10મો પ્રશ્ન, તો 10માની અંદર તમારો જવાબ આવશે B, વાતાવરણનું દબાણ. 11મો પ્રશ્ન, ધનુષ્યને ખેંચવા તીરંદાજ જે બળ લગાડે છે તે બળ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે? તો જેમાં જવાબ આવશે સ્નાયુ બળ. એના પછી 12માનો જવાબ છે, તો 12મામાં જવાબ આવશે D, બીજું અને ચોથું.
એવી રીતે 13માં જવાબ આવશે. 13માં પણ જવાબ આવશે ડી, સ્થિત વિદ્યુત બળ. 14માં જવાબ આવશે કે F બરાબર ma ન્યૂટનના કયા નિયમને પ્રસ્થાપિત કરે છે? તો જવાબ આવશે દ્વિતીય. એના પછી 15મો પ્રશ્ન, પાણી ભરેલા એક મોટા ડ્રમની બાજુની દિવાલમાં ઉપરથી નીચે તરફ 4 કાણા પાડવાથી કયા કાણામાં પાણીનો પ્રવાહ વધારે હશે? તેમાં જવાબ આવશે ચોથા. નીચેનામાંથી કઈ જગ્યાએ સાયકલ ચલાવવી વધારે સરળ રહેશે? તેમાં જવાબ આવશે રોડ ઉપર. તો અહીં આપણા બંને ચેપ્ટરના IBMCQ પૂર્ણ થાય છે. વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.